આવી ગયા છે નિકોલમાં અને કેફેનું નામ છે પાયર સ્ક્વેર. અને મીનવાઇલ અમે પિઝા એક ઓર્ડર કર્યો હતો વિચ ઇઝ એ પિઝાનું નામ હતું 3 પાઈ. એ પિઝાનું નામ હતું, એક સેકન્ડ મને એક વાર જોવું પડશે. હા, તો અમે જે કર્યું હતું એ ફ્રેડો મારી સામે કરો, મેનુ નહીં જોવાનું. તો અમે ઓર્ડર કર્યો હતો 3 પાઈ પિઝા અને જે છે એ ફ્રેડો ગાર્લિક સોસથી એનું કોમ્બિનેશન બનાવેલું છે. અને ઓલ્સો અમે એની સાથે આ ઓર્ડર કર્યું છે વિચ ઇઝ અગેન મને જોવું પડશે કે મેં શું ઓર્ડર કર્યું હતું રેન્ડમલી. સ્ટ્રોબેરી સરપ્રાઈઝ. ધીસ ઇઝ સ્ટ્રોબેરી સરપ્રાઈઝ. એન્ડ હજી બીજું અમે ઓર્ડર કર્યું છે એ પાસ્તા છે અને એ આવશે તો હું તમને પાછું કહીશ કે કયો પાસ્તો હતો. એકચ્યુઅલી મને ખૂબ તો ફાઇનલી આવી ગયું છે આપણું તિરામસુ જે આખું એનું વિડીયો પર નાખી દઈશ કે કઈ રીતે આખું ટબ આખું જાર આવે પછી કટ કરી નાખી સ્લાઇસ આખો લાઠો જ આપી દીધું. મારા ઇમોશન્સ બહુ બહાર આવે છે. પણ બહુ સરસ છે. જે ક્રીમી અને જે કોફીનો ટેસ્ટ જેટલો આવો છે ને બેલેન્સ્ડ ગળો એટલો જ આવે છે. તો કેવું લાગ્યું તને? ટ્રાય કરી દો. ફેન્ટાસ્ટિક. કહો પેલા ફેન્ટાસ્ટિક. ભલે આપણે રૂપટોપ ટેસ્ટ બહુ સરસ. હા ને રીચ કોફી. આપણે આવું ઘરે બનાવી શકીએ. ઘરે બનાવું આટલું સરસ તો ના. થેન્ક યુ. इमोशंस. कोई कैलोरी काउंट नहीं, कुछ नहीं, सब कुछ मेरा है. અમે બીજું છે જે પાસ્તા મંગાવ્યું છે અને આ પાસ્તા એકચ્યુઅલી પુટનેસ્કા પાસ્તા આનું નામ છે. અને મેં તમને ભ્રમિત કર્યા હતા કે આલ્ફ્રેડો કે એવું કંઈક તો નામ છે પણ એ નથી. એકચ્યુઅલી આનું નામ પુટનેસ્કા પાસ્તા છે વિચ ઇઝ ટિપિકલી ધ બ્લેન્ડ ઓફ એક કેચઅપ, ટોમેટો કેચઅપ એઝ વેલ એઝ થોડુંક એક ટેંગીવાળો ટેસ્ટ આવે અને કહીએ ને કે થોડુંક એવું સ્પાઇસી ટચ પણ લાગે કે તમે જ્યારે તમારું જે ટેસ્ટ આવે તો થોડુંક એવું સ્પાઇસીનેસ બી લાગશે તમને. અને જો આમાં તમે જોશો ને તો એક આ કહીને ચેરી ટમેટો જે છે એ પણ ગાર્નિશ કરેલા છે. સો ટિપિકલી તમને જ્યારે પણ તમે નિકોલમાં આવો, અમદાવાદમાં આવો તો આ લિટરલી એકવાર ટ્રાય કરવા જવું છે અથવા તો કોઈ પણ જગ્યાએ જાઓ. આઈ ડોન્ટ નો કે એ સેમ આના જેવું ટેસ્ટ કરશે કે નહીં બટ યુ મસ્ટ ટ્રાય પુટનેસ્કા પાસ્તા. યુ કેન ઓલ્સો ગો થ્રુ ગૂગલ કે ગમે તે જગ્યાએ તમે સર્ચ કરીને જોઈ શકો છો. અને સ્ટ્રોબેરી સરપ્રાઈઝ પણ મને સારું લાગ્યું. એકદમ ચિલ્ડવાળું ને સ્પાર્કલવાળું એ ટેસ્ટ આપશે. સો બેસિકલી મને તો બહુ ભાવ્યું. જે ફૂડ છે અને ફૂડ સર્વિસ છે મને બહુ ભાવ્યું. તમને પણ ટેસ્ટ કરવું હોય તો પહોંચી જ જજો. પિઝા એટલો ભાવ્યો છે ને
કે પિઝા પછી આગળ વધી જ નથી શકતું. કોઈ નહીં, ચલો ત્યાં સુધી હું તમને એક શોર્ટ લોંગ ટ્રીપ મરાવી દઉં. અને ભાઈ હવે તમે મને કહી દેજો કે તમને આ અગર પેઇન્ટિંગનું ખબર હોય કે આ પેઇન્ટિંગ છે એ કોનું છે અને શા માટે છે ઇલસ્ટ્રેશન, તો એ તમે મને કમેન્ટ ડાઉન કરજો જરૂરથી કે શેના માટેનું છે. અને જોયું બ્રાઇટનેસ ફૂલ કરી નાખું તો હું દેખાઈ શકું. તો આ છે કેફે. Must try, guys. તો આ છે ને એકવાર કહે ને કે ઠીક છે મને પાલક નથી ભાવતું, પણ જેનો જે ટેસ્ટ આવે છે ને તમે જોશો ને આ જો પિઝા કેટલો મોટો છે એની સ્લાઇસ જુઓ તમે. Proper authentic meal. હા, નિયોપોલિટન એક્ઝેક્ટલી. અને જે તમે એક જે બાઇટ લેશો ને તો એમાં તમને એકદમ કહે ને કે ગાર્લિક એલ્ફ્રેડો સોસ એવું તો કંઈક નામ હતું, તો એનો લિટરલી ટેસ્ટ આવે છે. અને મસ્ટ ટ્રાય છે, અમદાવાદમાં છે, તમે આવો ન આવો ભાડમાં જાઓ. મેં તમને આપી દીધું છે મારું રિવ્યૂ અને બહુ સારું છે. આવજો, જરૂરથી આવજો. મને ખાવા દે. ચલો બાય. મારો હસબન્ડ એવું કહે છે કે મારા યુટ્યુબ વિડીયો કોઈ જોતા નથી. અગર તમે જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી મારા સબસ્ક્રાઈબર વધારી દો, એટલે હું મારા હસબન્ડને કહી શકું કે મારા વિડીયો બધા જોવે છે.